લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં રાજકીય ગરમાવો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં રાજકીય ગરમાવો. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનો ભાજપમાં જોડાયા. ગુજરાતમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. તાજેતરમાં દાંતા તાલુકાના નવાવાસ ગામે બીજેપીની મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં દાંતાના વિરેન્દ્રસિંહ બડગુજર, સ્વરૂપસિંહ રાણા, બનાસ ડેરીના ડિરેક્ટર અમરતજી ઠાકોર, ડોક્ટર હેમરાજભાઈ રાણા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં નવાવાસ ગામેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહીં મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોનો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયેલા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રથી પ્રેરાઈને તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે, જેનાથી લઘુમતી સમાજમાં પણ ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. સ્થાનિક ભાજપ નેતાઓએ આ જોડાણને આવકારતા જણાવ્યું હતું કે નવાવાસ ગામમાં મુસ્લિમ ભાઈઓના જોડાણથી પક્ષ વધુ મજબૂત બનશે. આ સાબિત કરે છે કે હવે લોકો નકારાત્મક પ્રચારને છોડીને વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે. અને અધૂરામાં પૂરું ભાજપે પણ આ વખતે નવાવાસના જ લઘુમતી સમાજના યુવાનોને ટિકિટ આપી જોરદાર કામ કર્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારના પક્ષપલટા અને જોડાણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને લઘુમતી બહુલ ધરાવતા વિસ્તારોમાં ભાજપ પોતાની પકડ વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે નવાવાસની આ ઘટના અન્ય ગામો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થઈ રહી છે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.